શ્રી વ્યાસ આશ્રમ બેઠકજીનું મહત્વ. શ્રી વલ્લભાચાર્યજીની 84 બેઠકજીમાં વ્યાસ આશ્રમ બેઠકજી અતિ પવિત્ર અને જ્ઞાનમય સ્થાન તરીકે માનવામાં આવે છે. આ સ્થાન મહાન ઋષિ વેદવ્યાસજીની તપોભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે વેદવ્યાસજીએ અહીં બેસીને વેદોનું વિભાજન કર્યું અને મહાભારત, શ્રીમદ ભાગવત સહિત અનેક પવિત્ર ગ્રંથોની રચના કરી હતી. હિમાલયના શાંત અને આધ્યાત્મિક વાતાવરણમાં આવેલું આ આશ્રમ જ્ઞાન, ભક્તિ અને તપનું પ્રતીક માનવામાં આવે છે. વૈષ્ણવો માટે વ્યાસ આશ્રમનું વિશેષ મહત્વ છે, કારણ કે અહીંથી ભગવદ્ ભક્તિનો દિવ્ય સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. શ્રીમદ ભાગવતમાં વર્ણવાયેલ શ્રીકૃષ્ણની લીલાઓ અને ભક્તિમાર્ગ આજે પણ ભક્તોને પ્રેરણા આપે છે. જ્યારે શ્રી વલ્લભાચાર્યજી વ્યાસ આશ્રમ પધાર્યા ત્યારે તેઓ વેદવ્યાસજીના જ્ઞાન અને ભક્તિના દિવ્ય ભાવમાં લીન થઈ ગયા હતા. કહેવાય છે કે બેઠક સ્થળે તેમણે વૈષ્ણવોને સમજાવ્યું હતું કે જ્ઞાન અને ભક્તિનો સાચો સમન્વય જીવનને પવિત્ર બનાવે છે. તેમણે અહીં ભાગવત ભક્તિ, સેવા અને ભગવાનના નામસ્મરણનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું. વ્યાસ આશ્રમ બેઠકજીનું આધ્યાત્મિક મહત્વ. મનમાં જ્ઞાન અને ભક્તિનો પ્રકાશ વધે છે. શ્રીમદ ભાગવત પ્રત્યે પ્રેમભાવ જાગે છે. ધ્યાન અને સ્મરણમાં મન સ્થિર બને છે. જીવનમાં શાંતિ અને આધ્યાત્મિકતા આવે છે. વિશેષતા. વ્યાસ આશ્રમ ઋષિમુનિઓની તપોભૂમિ માનવામાં આવે છે. હિમાલયનું શાંત વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક અનુભવ કરાવે છે. ભાગવત અને મહાભારત સાથે જોડાયેલું અતિ પવિત્ર સ્થાન છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આ બેઠક જ્ઞાન અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.